केंद्र सरकारना पब्लिक एक्जामिनेशन सुधारा विधेयकने कहानना पिताનું સમર્થન નીટ પેપર લીકને કારણે આપઘાત કરનાર કહાન પટેલના પિતા સાથે વીટીવી ન્યૂઝે વાતચીત કરી। સરકારે નિયમોને કડક બનાવ્યા એ પગલું ખૂબ જ આવકારદાયક ગણાવ્યું। કડક કાયદાઓને કારણે શિક્ષણને ખોખલું કરનાર તત્વોમાં ડર બેસશે। બિનજામીનપાત્ર ગુનો અને 10 કરોડના દંડની જોગવાઈથી હવે ગેરરીતિ કરતા લોકો ડરશે। પૈસા માટે પેપર લીક કરતા લોકો એક વખત વિચાર જરૂરથી કરશે। કાયદાનો સંપૂર્ણ રીતે અમલ થશે ત્યારે સાચી જીત થશે। સરકાર પહેલા આ બિલ લાવી હોત તો ઘણા વિદ્યાર્થીઓ બચી જાત તે પ્રકારની વાત તેમણે કરી છે। કે જેટલા કાયદાઓ સરકાર નવા લાવે છે જરૂરી છે અને વધારે કડક થશે જ અને છટકબારીઓ ઓછી થતી જશે, જેથી કરીને અને પ્લસ રકમને પણ ઇન્વોલ્વ કરી, જેથી કરીને માણસને ડર રહેશે। કોઈ પણ ગુનેગારને આ પ્રકારનો શિક્ષણ પદ્ધતિ સાથે રમત કરવામાં એક વખત મગજમાં વિચાર તો આવશે જ કે કરે છે તો મૂળ છેલ્લે પૈસા માટે જ, તો સામે સરકારે પણ હવે એના પર એ જ દંડો ઉગામ્યો છે અને સજા પણ વધારે કરી દીધી છે। એટલે તમે કીધું એમ બિનજામીન પાત્ર થશે તો પણ થોડોક ડર વધારે બેસે। પીએમ સાહેબને કહીશ જ કે આમાં તો તમારો આટલી ભૂલ છે જ, આટલો વાંક છે જ। જે પગલું તમારે બહુ પહેલા ભરવું હતું, બહુ પહેલા તમારે સ્ટુડન્ટ્સ પાસે આવી જવું। અને હું નથી કહેતો કે આપણા જૂના એજ્યુકેશન મિનિસ્ટર પ્રધાનજીએ રાજીનામું આપ્યું એનાથી એમની કામ પતી ગયું, એમણે એ જ વખતે 5 દિવસમાં ડિસિઝન જ ખોટું લીધું હતું કે જલ્દીથી જલ્દી બધા છોકરાઓની ફરતી એક્ઝામ લઈ લો, એવું ના કરે। અને પ્રધાનમંત્રીજીએ પણ એ વખતે જ આમના આ ડિસિઝનને ચેલેન્જ કરીને એમને ત્યારે જ રાજીનામું લઈ લીધું હોત તો 20-22માંથી કદાચ આપણે છેલ્લે 5-10 બી બચાવી શક્યા તો એ ખોટું નથી। બાળકો એક બાળક આપણી માટે કિંમતી હતું। જે થયું છે નુકસાન ટાળી નથી શકવાના। પ્રધાનમંત્રીજીને મારે ખાલી એટલું જ કહેવું છે, તમે મોડું કર્યું છે પણ વાંધો નહીં, છેવટે તમે બાળકોનો અવાજ સાંભળ્યો છે।